નવા વર્ષની ઉજવણી પહેલા વડોદરામાં પોલીસ સજ્જ થઈ ગઈ છે। પોલીસના વિશેષ વાહનો સાથે ટીમ કરશે સતત મોનિટરિંગ। આપણે કહી દઈએ કે વડોદરામાં 31ને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી હોટેલ્સ તથા પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા પાર્ટીનું આયોજન થતું હોય છે, ત્યારે ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે। પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા આ મુદ્દે ખાસ એક્શન પ્લાન ઘડી કઢાયો છે, જે પ્રમાણે 31ની રાત્રે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવશે। પોલીસના વિશેષ વાહનો સાથે ટીમો સતત રાઉન્ડ ધ ક્લોક વોચ રાખશે। શહેરમાં વિવિધ ફાર્મ હાઉસ કે હોટેલમાં નિયમ ભંગ ન થાય તે માટે તમામ માલિકોને સૂચના આપી દેવાઈ છે। આગામી 31 ડિસેમ્બરના સુરક્ષા બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન એક્સરસાઇઝનું પણ આયોજન થયું હતું। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, તમામ પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા। પોલીસ કમિશનર નરસિંહા કુમારે કહ્યું છે કે 31 ડિસેમ્બરને લઈને શહેર પોલીસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે। અસામાજિક તત્વો ઉજવણીમાં કોઈ પ્રકારની દખલગીરી ન કરે તે માટે પોલીસ વિશેષ રીતે સજ્જ છે। સિટીના એજીએસ, હોટેલ્સ અને પાર્ટી પ્લોટ્સમાં પણ સેલિબ્રેશન હોઈ શકે, પરંતુ કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત ઇલીગલ જો એક્ટિવિટી ના ચાલી શકે, IMFL કે NDPSનો ઉપયોગ ના કરી શકે તે માટે પોલીસ સતર્ક રહેનાર છે। સંબંધિત હોટેલના માલિકો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસીસના જે માલિકો છે એમને પણ આ અંગે સ્થાનિક પોલીસ સેન્સિટાઇઝ કરશે। સાથે સાથે આપણા શહેરના આજુબાજુના વિસ્તારમાંથી પણ કેટલાક એલિમેન્ટ્સ આવા પ્રતિબંધિત વસ્તુઓને પુશ કરવાની શક્યતા છે, એટલે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસથી નિરંતર વાહન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો, આ બધું આપણે રિગ્રેસલી કરી રહ્યા છીએ।